નર્મદાના ડેડિયાપાડા તાલુકાને મુખ્ય મથક રાજપીપળા સાથે જોડતા માર્ગ પર આવેલું યાલ ગામનો પુલ અત્યાર સુધીમાં 3 વખત વરસાદી પાણીમાં તૂટ્યો। 2 વખત પુલનું રિપેરિંગ માટે 65 લાખથી વધુનો ખર્ચ કરાયો અને હવે ફરીથી 25 લાખથી વધુનો ખર્ચ કરવો પડે તે સ્થિતિ છે। મહારાષ્ટ્ર તરફથી આવતા વાહનો રાજપીપળા તરફ જવા માટે આ માર્ગનો ઉપયોગ કરે છે। માર્ગ પરથી રોજના 2 થી 3 હજાર જેટલા વાહનોની અવરજવર રહે છે, જેને લઈ લોકોને 30 કિલોમીટર ફરી જવાનો વારો આવ્યો છે। લોકો ફરી એકવાર આ માર્ગનું સમારકામ થાય, રિપેરિંગ થાય અને ફરી આ માર્ગ ચાલવા લાયક બને તે માંગ કરી રહ્યા છે। બહુ તકલીફ પડી જાય। ડેડિયાપાડા શાકબારા કે રાજપીપળા જો આ બાજુનો તે લોકો જાય કઈ રીતે? બહુ તકલીફ છે। જેમ બને તેમ જલ્દી સરકાર બનાવી દે તો સારું। ગયા વર્ષે બી તૂટી ગયો તો સરકાર ધ્યાન જ નહીં આપતું એવું જ થાય ને। બનાવ્યું હતું પણ આવા ભોંગરા નાખીને એટલા પાણી વધારે આવે એટલે એમાં માતું નહીં। બધું આ જે કચરો એ ભરાઈ જાય એટલે પાણી બધું ઉપર જતું રહે, એટલે પાણી પશુ ભરાય એટલે એને લઈને જતું રહે। આજે બી એવું જ છે। આજે બી આજે ઉપરથી બધું લાકડા નામ તેમ ખેંચાયા અને અંદર ભરાઈ ગયા। તો હવે તો આ પુલ જેમ બને તેમ સરકાર બનાવે તો સારું, કોઈ રસ્તા કરે તો સારું રહે। બે વાર તૂટી ગયો અને પાછા એ લોકોએ ખબર નહીં સરકાર કે ગ્રાન્ટ લે કરે છે અને હમણાં બનાવ્યો। પહેલા વરસાદે જ હવે ધોવાઈ ગયો। હવે અમારે હાલ છે ને યાલ, કુટેલપાડા, પણગામ એ બધા ગામડાઓ છે, આગળના 10 ગામડાઓ છે, એ લોકોની તકલીફ બહુ જ કે આમ ફરવું પડે। ડેડિયાપાડાથી આમ નેત્રંગ રહીને 24 કે 30 કિલોમીટર વધારે ફરવું પડે। આ 10 કિલોમીટર ઓછું પડે એટલે આ શોર્ટકટ પડે, એટલે આમ ફરવું પડે। એટલે વિદ્યાર્થીઓને બધાને જ તકલીફ છે આમાં। એનું કારણ એટલે વરસાદ વધારે પડવાથી આ અને પેલી સરકારની કે ખબરની કોન્ટ્રાક્ટની બેદરકારીથી આ તૂટી ગયું છે।